हाय मित्रों, गुड मॉर्निंग। हर हर महादेव। तो केम छो बधा मजामां છો? તો ફરી સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગની સાથે। તો તમને ખબર તો પડી જ જઈ છે કે થંબનેલની અંદર જોઈને કે મારે આજે ક્યાં જવાનું છે। તો આજે જવાનું છે ફોટોશોપની અંદર, એ પણ ગાંધીનગર। તો ચલો મળીએ આગળ। અને કેટલા વાગ્યા છે વાત કરીએ તો 6:19 જેવું થયું છે। તો હવે આપણે મળીશું આગળ। હા મિત્રો, તો આપણે નીકળી જાય છીએ અને હવે આપણે જઈશું બસમાં। બસ છે 6:30ની અને આપણે જવાનું છે અહીંથી સીધું પહેલાં અમદાવાદ। તો મિત્રો હવે હું પહોંચી ગયો છું બસ સ્ટેન્ડે અને અહીંથી આપણને બસ મળી જશે। મિત્રો તો હવે આપણને બસ મળી જશે। હવે અહીંથી જઈશું પહેલાં તો આપણે સીધા ધંધુકા। જોકે મારે તો ઉજાલાએ ઉતરી જવાનું છે અને આપણે જવાનું છે ત્યાંથી સીધું ગાંધીનગર। મિત્રો તો આપણે હવે ધંધુકા પહોંચી ગયા છીએ અને અહીંથી લઈ લીધી એક મસ્ત મજાની ક્રન્ચેસ। મિત્રો તો અમારે ધંધુકાનું બસ સ્ટેન્ડ તો મોટું છે પણ મસ્ત પણ છે। મિત્રો તો હવે ઉતરી ગયો છું ઉજાલા સર્કલે અને આપણે અહીંથી જઈશું સીધા ગાંધીનગર। અને અહીંયા જો તમે એક નંબર બધી વસ્તુ જે બસું। મિત્રો તો હવે હું પહોંચી ગયો છું ગાંધીનગર અને ખટારા જેવી રિક્ષા ભટકાઈ ગઈ હતી। 3 કલાકે ઠેઠ હું અહીંયા ગાંધીનગર પહોંચ્યો અને હવે ચાલીને થઈ ગયો છું ચાલતો અને આપણે જવાનું છે મહાત્મા મંદિર। તો મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ ફોટો ફેરમાં અને આ ફોટો ફેર અમારે 3 દિવસ ચાલશે, 11, 12 ને 13। મિત્રો તો અમે હવે જતા રહીશું અંદર અને અંદર જઈને લઈ લીધું પહેલાં પાસ અને પાસ લઈને પછી કરી લઈશું આપણે એન્ટ્રી। મિત્રો તો હવે આપણે અંદર આવી ગયા છીએ અને સામે ત્યાં આવી ગયો છે નિકોનની શોપ અને આ બાજુ એક સમજાવી રહ્યા હતા કે ગિમ્બલને કેવી રીતના મેનેજ કરવું। પછી મિત્રો હું આવી ગયો આગળ ને ત્યાં હતી અલગ અલગ પ્રકારની બેગ જે આપણે આલ્બમ સાથે આપીએ છીએ। તો મિત્રો આ છે એલઈડી અને અત્યારની આ ડિજિટલ નવી લોન્ચિંગ થયેલી છે તો રિઝલ્ટ આપે છે એકદમ મસ્ત। અને આ એક નવું આવી ગયું છે જે આપણે ડિસ્કો અને એમાં યુઝ થતી હોય છે। મિત્રો તો અમે પછી આવી ગયા આગળ જ્યાં કેમેરાની બેગો હતી, ઘણી બધી અલગ અલગ પ્રકારની હતી અને પછી ત્યાંથી નીકળી ગયો અને આવી ગયો બીજી શોપે જ્યાં લાઇટો પણ અલગ અલગ પ્રકારની હતી। અને વાત કરીએ તો આપણે ગુજરાતના બધા ફોટોગ્રાફર આવ્યા છે। પછી અહીંયા હતી આપણે ફોટો ફ્રેમ અને પછી આવી ગયો બીજે જ્યાં પ્રિન્ટ માટે પણ મશીન અવેલેબલ હતા। મિત્રો તો ફોટો ફ્રેમની અંદર આપણે મસાજ માટેના પણ મશીન અવેલેબલ હતા। મિત્રો તો આપણે વાત કરીએ તો આપણે ઘણું બધું જોવા માટેનું નવું હતું જે આપણે એલઈડી ફ્રેમો પણ મળી રહી હતી જ્યાં અલગ અલગ પ્રકારની હતી। મિત્રો તો પછી આપણે આવી ગયા બીજી શોપે અને ત્યાં સ્ટુડિયોની માટેની જે ડેકોરેશન માટે જે અલગ અલગ પ્રકારની આપણે વસ્તુઓ જોઈ તો અલગ મસ્ત હતી બધી વસ્તુ, ગાડી, સોફા, નંબર, એવું અલગ અલગ પ્રકારનું ઘણું બધું હતું। મિત્રો તો નાના છોકરાઓ માટેના પણ ફોટોગ્રાફી માટેના કપડાને એવું બધું અહીંયા હતું। પછી અમે આવી ગયા આગળ ને ત્યાં પણ સમજાવી રહ્યા હતા કે આલ્બમ ડિઝાઇનિંગ કેવી રીતના કરવું। अब आप दो एक फोटो लेंगे, इसको कंपेयर करके भी आप चेक कर सकते हैं कि बिफोर एंड आफ्टर करेक्शन हमारे
મિત્રો તો આપણે હવે પહોંચી જઈએ છીએ લીંબડી અને અહીંથી જવાનું છે મામાના ઘરે. તો આજનો વ્લોગ આટલો જ, તેને મળ્યા નવા વ્લોગની સાથે.